અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત। ગોલ્ડન ફ્લીટ યોજના હેઠળ વિશ્વનું સૌથી શક્તિશાળી અને વિશાળ યુદ્ધપોત નિર્માણ પામશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી નૌકાદળના સશક્તિકરણ માટે તેમના મહત્વાકાંક્ષી ગોલ્ડન ફ્લીટ સુવર્ણ નૌકા કાફલો દૃષ્ટિકોણના ભાગરૂપે નવા અને અતિ વિશાળ યુદ્ધપોત બનાવવાની જાહેરાત કરી છે। રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે આ નવી શ્રેણીના જહાજો અત્યાર સુધીના નૌકાદળના ઇતિહાસમાં સૌથી ઝડપી કદમાં વિશાળ અને સર્વોચ્ચ શક્તિશાળી હશે। વ્હાઇટ હાઉસ ખાતેથી કરવામાં આવેલી આ જાહેરાતનો હેતુ વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે અમેરિકાનું વર્ચસ્વ જાળવી રાખવાનો અને સંરક્ષણ ક્ષમતામાં અનેક ગણો વધારો કરવાની છે। આ વ્યૂહાત્મક પ્રોજેક્ટની વિગતો આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ યુદ્ધપોતો અત્યાધુનિક તકનીકી અને વિનાશક શસ્ત્ર પ્રણાલીથી સજ્જ હશે। ગોલ્ડન ફ્લીટ દૃષ્ટિકોણ હેઠળ નૌકાદળના કાફલાનું આધુનિકીકરણ કરવામાં આવશે, જે દુશ્મન દેશના કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ હશે। આ જહાજોના નિર્માણથી અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગોમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે અને દેશનું નૌકાદળ 21મી સદીની જરૂરિયાત મુજબ વધુ આક્રમક અને રક્ષણાત્મક બનશે। આ યોજનાને અમેરિકાની સૈન્ય તાકાતને પુનઃસ્થાપિત કરવાના એક મોટા સોપાન તરીકે જોવામાં આવી રહી છે। વૈશ્વિક સ્તરે આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના છે, ખાસ કરીને પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરમાં વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે આ પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે। સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પ્રકારના શક્તિશાળી યુદ્ધપોતોના નિર્માણથી દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર અમેરિકાનું નિયંત્રણ વધુ મજબૂત બનશે। આગામી સમયમાં આ પ્રોજેક્ટ માટે અંદાજપત્રીય જોગવાઈઓ અને નિર્માણ કાર્યની સમયમર્યાદા અંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવશે।